ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ગાંધીનગરના ટાઉન હોલમાં આજે એક નાણાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્યના નાણામંત્રી ખાસ હાજર રહ્યા હતા. નાણાકીય ક્ષેત્રમાં અનક્લેમ્ડ એસેટ્સને લગતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત પણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આજે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આપણી કમાણી આપણો અધિકાર એ વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે અલગ અલગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. નાણાં વિભાગના સેક્રેટરી પણ ખાસ હાજર રહ્યા હતા. આ એક દિવસીય કોન્ફરન્સમાં ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું હતું કે જે પ્રકારની જે ક્લેમ છે એ ક્લેમને યોગ્ય રીતે ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. નાણાકીય ક્ષેત્રમાં અનક્લેમ એસેટ્સને લગતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ બેંકના પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહ્યા હતા. બેંકના પ્રતિનિધિઓ અને નાણાં વિભાગના અધિકારીઓ વચ્ચે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. લાંબા સમયથી એક્ટિવ ના હોય એવા બેંક એકાઉન્ટની રકમ ક્લેમ કરવામાં આવે સરળતા બનશે એ આ કોન્ફરન્સનો સૌથી મુખ્ય ઉદ્દેશ હતો અને નાણામંત્રીએ કેટલીક અગત્યની પણ જાહેરાત આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.